બોલો ખેડૂત મિત્ર. નમસ્તે રમેશભાઈ. પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોઈએ છીએ એટલે. શું ભલે વાંધો નહીં. હવે એક કેસ છે અમારો. હવે એમાં 1956 માં એ જમીન વેચાતી રાખેલી. તમે મને કીધું કે હાવ ટૂંકી વાત કરીશ. હવે તમારો કેસ 700 પાનાનો કેસ છે. હું ટૂંકી વાત કરશો મને સમજાવો. એટલે હું તમને ઈ માટે જ મેં તમને વિગત મોકલી છે કે લખીને મોકલ્યું છે કે ભાઈ આપણે રૂબરૂ મળી કે એવું કઈ ગોઠવાય એવું કરો. રૂબરૂ મળીને હું વાંચી દઈશ નહીં. પેલા તો હું એવી સેવા એક જણા કરવા દઉં કે આખા ગુજરાતની કરું. તમારો એકનો સ્પેશિયલ એડવોકેટ તો છું નહીં. એવી તમારી પાસે રાખો તો ગાડી શકતી કહેવાય. તમને બીજો ઓપ્શન મેં આપ્યો, તાલીમ કેમ્પમાં આવો તેથી જોઈ દઈશ. તાલીમ કેમ્પ કેદી શરૂ થાય છે? કાલથી જ શરૂ થાય છે 10 વાગ્યાથી. બધું મેં એકલું વાંચો ને. મારે સેવા કરવા જેવું નથી ભાઈ. જેને ન વાંચવું હોય ને હા. ના એટલું મેં બધું તમને હજી પાછા તોય પૂછો તમે. ના એ તો મેં જોયું છે પણ મારા હારું બધા આવતા હોય એની જેમ વાતને વર્તન કરતા હોય ખેડૂતો બધા. તમે એક નહીં. ના સાહેબ એવું નથી. ખેડૂતોને જરાય અવેરનેસ છે જ નહીં. એવું સમજાય છે કે રમણીકભાઈ મદદ કરવા બેઠો છે એટલે આપણે ગમે એમ પદોડશું તો પદોડા એમ. ઓલો માગીને ઢાંઢો કેમ લઈ આવ્યો એમ હલાવી નાખવાનો. ના એવું નથી. હાલો બોલો, કામની વાત કરો. કામની તો હવે તો તાલીમ કેમ્પમાં જોડાઈ જઈએ ને અમે. અને રજીસ્ટ્રેશન મેં વિગત નાખી છે. 4500 રૂપિયા ભરી દો તાલીમ કેમ્પ અને ત્યારે યથાયોગ્ય વધારે ટાઈમ આપવા પ્રયત્ન કરીશ. બાકી વ્યક્તિગત ક્યારેય નહીં મળવું એ અપેક્ષા રાખતા નહીં. કાં કોઈ એડવોકેટને બધે મળી લ્યો. મારી સાચો અભિપ્રાય લેવો હોય તો જ આવજો. ખોટી હું વાત કરીશ નહીં કે આમાં તમે જીતશો. નેગેટિવ હશે નેગેટિવ કહી દઈશ આમાં આગળ ન વધતા એમ. હા એ તો બરોબર. એટલે તમારી પાસે આવવાની અપેક્ષા રાખી છે ને રમણીકભાઈ. એડવોકેટ તો તમારા જેવા દુખિયાર જ બધા આવવાના છે. સમજાણું? એટલે આગલા શુક્રવારે શનિવારે અને રવિવારે તાલીમ તો આવે છે. શુક્રવારે જે આવે છે જેને સ્પેશિયલ પ્રશ્નો છે, કોઈ કેસ ચાલુ છે, તમારા જેવા છે, એ બધાનું આગલા દિવસે બોલાવી દો. એટલે મારે રોજે રોજની શુક્રવારે પહોંચી જાય. શુક્રવારે એટલે કાલે એમને સીધું નથી પહોંચવાનું. મેં મોકલ્યું એમાં એ QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરાવો. સીધા ક્યાં પહોંચશો? હું તમને એના ગ્રુપમાં એડ કરી સહી વિગત મળશે ને. હા હું તમને આગળ રસીદ મોકલું પછી તો થાય ને એનું બધું. હા એ ગ્રુપ તો થઈ ગયું છે. હું તમને એડ કરી દઈશ ગ્રુપમાં. ભલે હું ગ્રુપમાં આવજો, વ્યવસ્થિત ગોઠવીને લઈ આવજો. હા બરોબર. 700 પાના છે. તમારે દરેક જગ્યાએ ટીક આઉટ કરી લેવું જોઈએ. જ્યાં તમને લાગુ પડતી નીચે અંડરલાઈન કરવી જોઈએ. જે બાબતે અપીલમાં ગયા હોય ત્યાં કોઈ ટીકડી મારવી જોઈએ. સમજાય છે? એટલે સમય ઓછો બગડે. હા.